વેલકમ બેક. તો એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે, ડરી ગયું છે. તે કાકલુદી કરી રહ્યું છે કે તે યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ પાકિસ્તાનને નહોતી ખબર પડતી અત્યાર સુધી, આટલા વર્ષો સુધી, કે 30-40 વર્ષો સુધી જે રીતે ભારતને હેરાન પરેશાન કરવાના જે નુસ્ખા જે અપનાવ્યા હતા, એ જ નુસ્ખા હવે પાકિસ્તાનને નડી રહ્યા છે. માત્ર એક સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન જે ડરી ગયું હતું અને તાબડતોબ તેના મીડિયાની અંદર એ સમાચાર વહેતા થયા કે પાકિસ્તાને યુદ્ધ નથી કરવું, પાકિસ્તાન યુદ્ધ કરવા નથી માગી રહ્યું. અને આ જ બતાવી રહ્યું છે કે પાકિસ્તાન કેટલું ખોખલું છે. શું કહેશો હિરણભાઈ, પાકિસ્તાન કેટલું ખોખલું છે? એ મોટી મોટી જે બૂમ બરાડા કે ત્રાણ તો પાડતું રહે છે, આતંકીઓના સારે ભારત અને ભારતના સરહદી જિલ્લાઓની અંદર તેણે અશાંતિ ફેલાવવાનું કામ કર્યું છે, યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે, અને હવે આ જ પાકિસ્તાન નડી રહ્યું છે. બિલકુલ સાચી વાત છે તમારી સમીરભાઈ. ખાસ કરીને આપણે જોઈએ તો આટલા વર્ષોથી જે પ્રકારે આપણે જેટલા એને પાકિસ્તાનને કાકરીચાળો કર્યો છે, આપણે બોર્ડર ઉપર જ્યારે એણે ઇન્ફિલ્ટ્રેશન કર્યું છે, જ્યારે પણ એને ત્રાસવાદી પ્રવૃત્તિઓને જ માર્ગ બનાવેલો છે. બિલકુલ આપણા પર પ્રોક્સી વોર કરીને જ કરે છે. એને ખબર છે કે અગર જો આપણે ભારત છે, ભારતીય સેના છે, એ એમની સામે આવી જશે તો એને સામનો કરવાની બિલકુલ એનામાં તાકાત નથી. અને આ વખતનો માહોલ તો કંઈક ઓર જ છે, કેમ કે ભારતની પ્રજા જે રીતે ગુસ્સો દર્શાવી રહી છે, આપણે આપની ચેનલ પર જ આપ જે બતાવી રહ્યા છો, એમ જે યુવાનોનો જે ઉત્સાહ છે, એનો જે આક્રોશ છે, જે રોષ છે, એ ચરમસીમાએ છે. અને આ મૂડ જોઈ અને કોઈ પણ કન્ટ્રી, પાકિસ્તાન તો જવા દો ભાઈ, બીજો કોઈ પણ દેશ પણ આ હિંમત નહીં કરે અત્યારે આપણા ભારત ઉપર હુમલો કરવાની કે વિચારવાની. એમણે માત્ર એમના દેશને દેખાડવા પૂરતો એક હુમલો કરી લીધો, હવે આગળ વધુ હુમલો કરવાની એની તાકાત નથી. અને એમ લોકોની ભાષાઓ જે બદલતી હતી એમાંથી આપણે જોઈ શક્યા હતા. ઇમરાન ખાનનું જે નિવેદન આપણે જોયું હમણાં, કે શરૂઆતમાં એમણે કહ્યું કે અમે રિટાલિએશન કરીશું, અને ત્યાર પછી એમ વાત કરે છે કે ભાઈ અમે શાંતિ વાર્તા કરવા માંગીએ છીએ. શાંતિ વાર્તા કરવા માંગો છો અને એક બાજુથી ત્રાસવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખો છો. બંને વસ્તુ એક સાથે કદાપી ન થઈ શકે. જી, કારણ કે એક બાજુ તે ચર્ચા કરવા માટે પોતે હાથ લંબાવે છે અને બીજો હાથ જે હોય છે તે આતંકનો હાથ હોય છે. અને આ જ કારણ છે કે પાકિસ્તાન ઉપર ભરોસો કરવા માટે દુનિયાના કોઈ પણ દેશો તૈયાર નથી. એક પણ દેશે એવું નથી કીધું કે ભારતે જે પગલું લીધું છે તે ખોટું છે. અને આ જ કારણ છે કે પાકિસ્તાન હવે પોતે એકલું પડી ગયું છે સમગ્ર વિશ્વની અંદર. પાકિસ્તાનનો હાથ ઝાલવા માટે કોઈ તૈયાર નથી. પાકિસ્તાન હવે કાકલુદી કરે કે પછી ઘૂંટણીએ નમે તો પણ હવે તેને જવાબ આપવા માટે ભારતીય સેના એ પીછેહટ કરવા માટે તૈયાર નથી. અને આજે જોવા મળ્યું કે F-16 વિમાન કે જે ભારતીય સીમામાં પ્રવેશ કરવાની તૈયારી કરતું હતું અને તેના 3 કિલોમીટર પહેલાં જ ભારતના વાયુસેનાએ તેને નેસ્ત નાબૂદ કરી નાખ્યું. આપને લાગે છે હિરેનભાઈ કે જે મિરાજ 2000ની જે ક્ષમતા જે હતી અને તેની કમ્પેરિઝનમાં F-16 આવી શકે કોઈ પણ રીતે? કોઈ પણ રીતે ન આવી શકે. આપણું મિરાજ 2000I એ સક્ષમ વિમાન છે. એમાં 3 પ્રકારની મિસાઇલો હોય છે, 330C, 530D અને 550IC. આ 3 પ્રકારની મિસાઇલોથી લોડ થયેલું વિમાન, એની સામે એમના કોઈ પણ જહાજો બિલકુલ ક્ષમતામાં આવતા જ નથી. એ કેટેગરીમાં નથી કે એ લોકો આપણી પર એ વિમાનોથી કોઈ હુમલો કરે. આપણે હવે ડિફેન્સિવ ઓફેન્સમાંથી નીકળી અને ક્લિયર ઓફેન્સમાં આવવાની જરૂર છે. જી, તો હવે ભારત એ બતાવશે કે તેની ક્ષમતા કેટલી છે, તેની તાકાત કેટલી છે, તેનો જોમ જુસ્સો કેટલો છે. જે અત્યાર સુધી ભારત પાકિસ્તાનને નથી બતાવ્યું એ તમામ પ્રકારની રણનીતિ એ ભારત હવે અપનાવશે. માત્ર એક જ હુમલાથી, એક નાનકડા હુમલાથી પાકિસ્તાન જ્યારે હચમચી ગયું છે, ત્યારે આવનારા દિવસોમાં એ વિચારવા માટે પણ પાકિસ્તાન સક્ષમ નથી કે તેના પર કેવો કેર વર્તાઈ શકે છે. કારણ કે હવે સેનાના જવાનો એ 40 જવાનોનો બદલો લેવા નથી માગી રહ્યું, પરંતુ એ તમામ જવાનો જે અત્યાર સુધીમાં જે શહીદ થયા છે, લગભગ 6 થી 7 હજાર જેટલા જવાનો શહીદ થયા હોવાનું છેલ્લા 10 વર્ષમાં જે જાણવા મળ્યું હતું, એ તમામ લોકોની શહીદી એનો બદલો લેવા ઈચ્છી રહ્યું છે ભારત. બિલકુલ સાચી વાત. આપણી સાથે જોડાયા છે અંકિત પોપટ કે જેઓ બોર્ડર પર પહોંચ્યા છે. અંકિત, આપ કઈ જગ્યા પર પહોંચ્યા છો અને કેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે જ્યારે ભારતે એર સ્ટ્રાઇક કરી?
ચોક્કસ સમીર, હું આપને જણાવી દઉં કે જે રીતે મંગળવારે સવારના 3:30 કલાકે કહી શકાય કે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં જે એર સ્ટ્રાઇક કરી અને ત્યારબાદ ગઈકાલે મુખ્યપ્રધાને વિજય રૂપાણીએ કહી શકાય કે ગુજરાતની અંદર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અને ત્યારે આપ મારી પાછળના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જે દ્રશ્યો જે સમીર જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે જે કહી શકાય કે જે વિસ્તાર આવેલો છે કોટેશ્વર વિસ્તાર, આ ત્યાંનો બીએસએફ કેમ્પ છે અને ત્યાંના દ્રશ્યો છે. ત્યારે અહીંના સ્થાનિક આપણી સાથે છે, ત્યારે આપણે તેમને પૂછીશું કે અહીંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે તેનું કયા પ્રકારનું મહત્વ છે. શું કહેશો, ખાસ કરીને કચ્છની જે કે બંને સીમાઈ પણ આવે છે અને એક રણસીમા, અત્યારે આની પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો? અત્યારે જે હુમલાનો બનાવ બન્યો એના બાદ કચ્છ માટે આ કોટેશ્વર વિસ્તારની દરિયાઈ સીમા છે એને અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. લખપત તાલુકાની સરહદે આવેલ આ કોટેશ્વર તેમજ લખપત એ રણ સરહદ લાગે છે, એટલે આ વિસ્તારમાંથી અવારનવાર ઘૂસણખોરીના બનાવો બનતા હોય છે. એટલે આ વિસ્તારમાં ઘૂસણખોરીના બનાવ ન બને તે માટે સમગ્ર સુરક્ષા તંત્રને અહીં તૈનાત કરી મૂકવામાં આવ્યું છે. ગઈકાલે રાતથી અમે પણ જોઈએ છીએ, અત્યાર સુધીમાં 120 જેટલા જે ટ્રકો છે તેમાં આર્મી અને બીએસએફના જવાનો છે તેમની પણ મુવમેન્ટ અમે જોઈ છે. ગોળા બારૂદ હોય, ટેન્ક હોય, ઓઇલ હોય કે રાશનનો સામાન હોય, તમામની જે મુવમેન્ટ છે તે અત્યારે અમે જોઈ રહ્યા છીએ. લખપતની અંદર પણ જોઈ છે અને કોટેશ્વર વિસ્તારની અંદર પણ જોઈ છે. આપ આને કઈ રીતે જુઓ છો? અત્યારે જે રીતે આપણી જે મૂવમેન્ટ છે એ આપણા માટે બહુ જરૂરી છે, પરંતુ આ વિસ્તાર એવો છે કે કોઈ પણ સામે જે પડોશી દેશ છે તે પ્રત્યક્ષ રીતે તો આ વિસ્તારમાં સામનો ન કરી શકે, પરંતુ કદાચ આડકતરી રીતે ઘૂસણખોરીના રૂપમાં કે આ વિસ્તારના હુમલાના બનાવો આતંકવાદીના બને છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક કચ્છનો આ વિસ્તાર જોડાયેલો હોય જ છે. એટલે આ વિસ્તારમાં ઘૂસણખોરીના બનાવો ન બને તેના માટે કરીને પણ આ વિસ્તારને સતર્ક રાખવામાં આવે છે. ચોક્કસ તો વિસ્તારને સતર્ક રાખવામાં આવ્યો છે. હું આપને મારી પાછળના સમીર જે દ્રશ્યો છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે કોટા વિસ્તાર છે અને ત્યાંની કહી શકાય કે અહીંથી 35 કિલોમીટર દૂર કહી શકાય કે જે બીએસએફ અને કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન એરફોર્સના જવાનો આગળ તૈનાત રાખવામાં આવે છે. પ્લાટૂન 3 પ્લાટૂન ત્યાં તૈનાત રાખવામાં આવી છે, કારણ કે અહીંથી 40 કિલોમીટર દૂર બાદ પાકિસ્તાનની બોર્ડર શરૂ થાય છે. ત્યારે કેટલાક સહેલાણીઓ પર અહીં આવ્યા છે, ત્યારે આપણે તેમને પૂછીશું. बेंगलोर थी तेवो आविया छे, क्या कहेंगे सर, आप कहाँ से आ रहे हो और किस तरह से, मतलब जिस तरह से इंडियन एयरफोर्स ने एयर स्ट्राइक की है, आप इसको किस तरह से देखते हैं? We have come from Bangalore. There is some limit. Pakistan has exceeded. They could have utilized India's help and they could have developed themselves by getting IT industry like that. But instead of that, they want to unnecessarily terrorize India. And unnecessarily they whatever that 40 Jawans CSF they are training these terrorists and they are sending them, and unnecessarily they have blasted that bus, and without this taking revenge, this is the best time and this is the best play, and they will not learn from past 60-70 years. They have not learned anything. They don't want to develop themselves. They don't want to develop their people. They want only war with, because of their failure, they want to blame India by terrorizing, by sending terrorists like that. Instead of training terrorists, they could have trained they could have, with the help of India, they could have achieved so many industrial progress that they are not doing, because there is some patience or there is some limit. They have crossed the limit, and India has to reply, and it is fittingly replying. सर, आप क्या कहेंगे कि जिस तरह से इंडियन एयरफोर्स ने जिस तरह से पीओके में एयर स्ट्राइक की है, 300 मतलब आतंकी है, उसका खात्मा क्या है, एक इंडियन की ओर से आप क्या कहेंगे, कहना चाहते हैं? मैं पापन गौड़ा हूँ, बेंगलुरु से आ रहा हूँ. What I am telling, see, Pakistan people since 70 years, they are doing the same terrorism, not only for India, throughout world they are fearing